હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. યશવી પટેલના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ભગવાનને તો યાદ કરવા જ પડે દરેક વસ્તુમાં, સ્ટાર્ટિંગમાં કરો તો. અને કંઈ નહીં, આજે ચૈત્ર નવરાત્રિનો કંઈક આમ તો 5મો દિવસ છે કહેવાય છે, પણ કહેવાય છે 6ઠ્ઠો દિવસ, કેમ કે આ વખતે એક નોરતું ઓછું છે એટલા માટે આજે 6ઠ્ઠો દિવસ થઈ ગયો છે. અને હવે હજી 7, 8, 9 3 દિવસ બાકી રહ્યા છે. તો બહુ જ સરસ રીતે નવરાત્રિ મારી જઈ રહી છે અને આઈ હોપ તમે લોકો ફાસ્ટ કર્યા છે, તમારી બી સરસ જતી હશે. એન્ડ ખાજો પીજો, બરાબર રીતે ધ્યાન રાખજો. ઓકે, તમારા બધાનું જ, બિકોઝ ગરમી બહુ જ ચાલી રહી છે હમણાં. તો કંઈ નહીં, ચલો બસ અત્યારે સાંજ થઈ ગઈ છે. આ સાંજના કંઈક 7:30 વાગે રહ્યા છે અને હું વ્લોગ શૂટ કરું છું. બેઠી હતી, કંટાળો આવતો, મેં કીધું ચલો તમે લોકો સાથે વાત કરી લો. એન્ડ યસ ગાઈસ, તમને લોકોને એવું કહેવું હતું કે મારા વિડીયો હું શૂટ કરું છું, એડિટિંગ કરું છું ત્યારે કંઈ મેજર પ્રોબ્લેમ નથી આવતો, કંઈ વાંધો જેવું નથી આવતું. અને જ્યારે હું અપલોડ કરી નાખું છું એના પછી, એન્ડ ઇનફેક્ટ અપલોડ કર્યા પહેલાં બી હું એકવાર જોઈ લઉં છું બરાબર રીતે, તો કંઈ એટલો ખાસ પ્રોબ્લેમ જેવો નથી આવતો. પણ ખબર નહીં, જ્યારે હું છે ને અપલોડ કરી નાખું છું ને એના પછી કંઈક શું કહેવાય કે આમ ચીપકી જાય છે. કંઈક એડિટિંગમાં તો કંઈ એટલું લોચા લાપસી જેવું તો હોતું જ નથી. તો એક સેકન્ડ ગાઈસ, હું પેલા સો ગાઈસ એડિટિંગ કરી નાખું છું તો એના પછી ખબર નહીં શું એકદમથી અપલોડ કર્યા પછી પ્રોબ્લેમ આવે છે. તો કહેવાય ને કે ચીપકીને આવતું હોય એવી રીતે. તમને લોકો જોતા હશો, તમને ખ્યાલ હશે એનું રીઝન શું છે અને એ ના આવે ગ્રાફ, એના માટે શું કરવું જોઈએ મને કહેજો પ્લીઝ કમેન્ટ કરીને. બિકોઝ જો હું તો કંઈ બહુ મોટી એડિટર તો છું નહીં, જો મને ખબર હોય. અને મને જેટલું ફાવે છે, ઇનફેક્ટ એ કહો કે વ્લોગ બનાવવાના ચક્કરમાં મને થોડું ઘણું એડિટિંગ ફાવી ગયું છે. ઇનફેક્ટ હું મારી પ્રોપર રીલ બી હવે થોડી ઘણી એડિટ કરી લઉં છું. અધરવાઇઝ પહેલાં તો જેવી શૂટ કરી એવી દાણ કરતી, અપલોડ કરી દેતી હતી, કોઈ ઇફેક્ટ નહીં, કાંઈ નહીં, કશું જ નહીં એકદમ. પણ હવે નહીં, ઇફેક્ટ તો ક્યારેક ગુલ્લી માર દઉં છું ઇફેક્ટમાં, એ તો ચાલે, હવે બધા મારતા હોય છે. તો એડિટિંગ બી સરસ હવે કરી લઉં છું. પણ હા, મને આ મેઇન કહેજો કે આનું રીઝન શું હશે, ઠીક છે? ચલો હવે મળીએ તમને સાંજે, એટલે સાંજે મીન્સ થોડી વાર પછી. સો ગાઈઝ, હું છે ને રેડી થઈ ગઈ છું, ફટાફટ નીચે જાઉં છું. નીચે જવા એટલા માટે જાઉં છું કે થોડો ઘણો રાઉન્ડમાં રહી જાય, અને પ્લસ મારે લેવાની છે રબર લેવાની છે વાળની. તો બિકોઝ મારા હેર એટલા ગ્રોથ વાળા છે તો કોઈ બી રબર લગાવી દઉં વાળમાં, પરફેક્ટ રહેતી જ નથી. તો એટલા માટે હું નીચે નવી લેવા જાઉં છું. એન્ડ યસ, બસ કંઈ નહીં, ફટાફટ જઈ, નહીં તો આંટી જતા રહેશે અને મારી રબર રહી જશે લેવા. ચાલો ફટાફટ જઈએ અને ફટાફટ પાછા આવીએ. સો ગાઈસ, હું ઉપર આવી ગઈ છું, લઈને આવી ગઈ છું આ રહી. અને આમાં કેવું થયું, મને જોઈતો તો બ્લેક કલર, અને બ્લેક કલર મળ્યું નહીં. તો ગ્રે કલર હતો, બીજા તો યલો, પિંક ને ગ્રીન, એવા બધા કલર્સ હતા. સો એવા તો મને નહોતા જોઈતા, મને જોઈતું હતું બ્લેક કલર્સ, તો એ મળ્યું નહીં, અવેલેબલ નહોતું. એટલે જે હતું એ લઈ લીધું ફિલહાલ માટે, ટેમ્પરરી માટે. અને એમ પણ 3-4 દિવસ પછી માર્કેટ જવાનું થશે ત્યારે ત્યાંથી હું આખું બંચ લઈ લઈશ, સારું એવું. અને સારું છે, 20 રૂપીસનું મળી ગયું છે, મસ્ત. ક્રંચ બી હતા, પણ એ છે ને મારા હેરમાં લગાવું ને એના આજે લગાવ્યું તો કાલે જો કાઢું ને તો જો લૂઝ, એકદમ ટોટલી લૂઝ થઈ જાય છે, એટલા માટે. તો ચલો કંઈ નહીં, હવે હું આવી ગઈ છું બસ ઉપર. અને થાક લાગી ગયો થોડુંક, આટલું ચાલીને આવીને એમાં પાછું ઘરે કોઈ નથી ને, એકલી બહુ કંટાળો આવે છે. ક્યાંય આવવા જવાનું થતું નથી હમણાં, ફાસ્ટ ચાલે છે એટલે હું આમ કે વિચાર્યું હતું કે હું મૂવી જોવા જઉં, સામે મોલ છે ત્યાં, પણ હું તો એકલી ક્યાં જઉં યાર મૂવી જોવા, કંટાળો આવે. તો પછી હું ગઈ નહીં. પણ જોઈએ હવે, ચલો કે નહીં. યસ, હવે આજે 6ઠ્ઠું નવરાત્રું છે, પછી 7
હા 7મો પછી 8મો. 8મના પાછું હું ચાલીને જવાની છું હરણી ઉમિયામાના મંદિરે. ત્યારે તો હું સવારે વહેલી નીકળીશ. આ વખતે લેટ નીકળી હતી એટલા માટે તો બહુ લેટ થઈ ગયો ને તડકો લાગતો એટલે આ વખતે તો વિચાર છે 5 વાગે તો નીકળી જઉં છું ઘરેથી. તો ચલો કંઈ નહીં. અને મને કોઈએ કમેન્ટ કરી હતી કે તમે ડેલી ચાલીને જાઓ છો દર નવરાત્રે. તો નહીં, હું ડેલી ચાલીને નથી જતી 9 દિવસ. હું પહેલા દિવસે અને એક 8મના દિવસે જાઉં છું. ગાઈસ વચ્ચે કોલ આવી ગયો હતો એટલે વિડીયો કોલ કટ થઈ ગયો હતો. ફેસ તો ક્યાં હતા આપણે? હા, હું ડેલી ચાલીને નથી જતી. હું એક પહેલા દિવસે જાઉં છું અને એક 8મના દિવસે જાઉં છું. ડેલી ચાલીને જાઉં તો હું પાછી આવું જ નહીં ઘરે એવું થઈ જાય. તો ડેલી તો ચાલીને ભાઈ જવાય નહીં મારાથી. બે યાર मैं कैसी खोपड़ी की हूँ. फिर को इधर बैठा था मैं ऐसे बैठी थी. बिल्कुल सेंसलेस हूँ मैं. सच्ची में सेंसलेस हूँ. કોઈ નહીં. તો 8મના જઈશ હવે પાછી ચાલીને અને બસ ત્યારે તો વહેલી નીકળી જઈશ એટલે કોઈ ઇશ્યુ નથી. ત્યારે બી 8મનો બી બ્લોગ આવશે તમારી પાસે જલ્દી. એટલે નવરાત્ર આજે 6ઠી છે, પછી 2 દિવસ પછી એટલે કાલનો દિવસ ને પરમ દિવસ. ઓકે ચાલો. બકબક બહુ કરું છું મારી અત્યારે હમણાંથી ખબર નહીં હું બહુ બકબક ક્યાં નથી કે છું. એટલું બળ ચાલુ હોય મારું કન્ટિન્યુઅસલી. ખબર નહીં પકાઈ નાખતી હોઈશ નહીં. કાંઈ નહીં, પકી જજો તમે મારા ફેમિલી તો છો. કાંઈ નહીં, ચાલો મળી આવે પછી. ગાઈસ તમે જોઈ શકો છો મેં પ્રોપર લગાવી દીધું છે અને કલર તો ઠીક છે હવે ચાલી જશે એક સમય પણ પ્રોપર થઈ તો ગયું. ફિટ આમ પેલું લગાવું છું તો એમ કરી નીચે આવી જાય છે. કંઈ નહીં, અભી કે લે ચલ રહા ના ચલને દો ગાઈસ. તો ગાઈસ હું હવે 8:30 જેવું થઈ ગયું છે અને હું બેસી ગઈ છું નાસ્તો કરવા માટે. આ છે સાબુદાણાની ચકરી, આ છે કેળાની વેફર જે મને આ જ ભાવે છે યલો કલરની. પેલી મસાલાવાળી બિલકુલ જ ભાવતી. અહીંયા પાણીની બોટલ રાખી દીધી છે, સાથે ટીવી ઓન થઈ ગઈ છે અને આ હું જો ભાઈ લોચા થયા. બસ હવે હું મસ્ત ધીરે ધીરે શાંતિથી નાસ્તો કરીશ અને ટીવી જોઈશ. ટીવી એટલે અત્યારે ઓન કરી છે જસ્ટ. હવે જોઈએ શું જોઉં છું ટીવીમાં. મૂવી જોઉં છું કે વેબ સિરીઝ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ શું ઓપન કરીને જોઉં છું. હવે જોઉં છું કે 2-3 ઓપ્શન તો વિચાર્યા છે સારા એવા, તો એમાંથી કોઈ એક જોઈ લઈશ. અને મને ખબર છે કે આવી રીતે ઉપર બેસીને નાસ્તો ના કરે, દેટ્સ નોટ ગુડ. એ બી ફાસ્ટ હોય ત્યારે નીચે બેસીને શાંતિથી નાસ્તો કરે. પણ હવે એકલી જો ઘરમાં કંટાળો બી આવે છે તો થોડું ટીવી જોતાં ખાઈશ તો મજા આવે અને થોડું ખવાઈ જાય. અને આ વખતે હું ફરાર કરું છું એવી. અને પ્લસ લાસ્ટ ટાઈમ મેં કર્યો હતો અને એનાથી પહેલાં કર્યો હતો. લાસ્ટ ટાઈમ નહોતો કર્યો અને આ વખતે કરું છું બિકોઝ મને મારા ડૉક્ટર છે એમને સ્ટ્રિક્ટલી ના પાડી છે કે ફાસ્ટ રાખવું હોય તો રાખજે પણ બિલકુલ ના ખાવાનું એવું કરીને બિલકુલ નહીં કરતી. ફ્રૂટ્સ ખાજે અને કંઈક ફરાર કરતી રહેજે. તો હું ફરાર કરું છું. ફ્રૂટ્સ બી છે બહુ બધા છે. ચીકુ છે, એપલ છે, સકરટેટી છે, પાઇનેપલ છે એન્ડ કેરી બી છે. તો કેટલા ખાવ ફ્રૂટ્સ યાર, પછી હિટ્સ થઈ જાય ફ્રૂટ્સથી. એટલે પછી થોડું કાંઈ નહીં. હવે ચલો નાસ્તો કરી લઈએ પછી મૂવી જોઈએ. હેલો ગાઈસ, સો હું હવે સૂઈ જાઉં છું. બહુ લેટ થઈ ગયું છે તો હવે આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. આનો આ બ્લોગમાં કંઈ છે નહીં અને બકબક ક્યાં કર્યા છે, ખાલી મેં વાતોના વડા જ લીધા છે. કંઈ નહીં, તો હવે સૂઈ જઈએ શાંતિથી. આવતીકાલે સવારે મળીએ તમને કાલ નવા બ્લોગ સાથે. તો કાલનો ફૂલ ડે હું બતાડું કે હું શું કરું છું. એન્ડ ચલો હવે હું સૂઈ જાઉં. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધ્યાન રાખજો અને કાંઈ નહીં, બાય, લવ યુ ઓલ, મિસ યુ.